હેલો મિત્રો, ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપ અત્યારે જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો એક દિવસનો ચાર્ટ. બેંક નિફ્ટી જે છે 50,576ની આસપાસ બંધ થયું છે, એટલે 50,575ની આસપાસનું ક્લોઝિંગ બેંક નિફ્ટીએ આપ્યું છે. આપ જરા ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવી જશે કે લગભગ બેંક નિફ્ટી જે છે 1,000 રૂપિયાની આસપાસનું ડાઉનફોલ બતાવીને લગભગ 900 રૂપિયાની આસપાસનું એનું ક્લોઝિંગ છે, એટલે કે 900 રૂપિયા નીચે માર્કેટ તૂટ્યું છે. બરાબર, ફક્ત એક જ દિવસમાં. તમે ધ્યાનથી જો સમજતા હો તો માર્કેટને આ 1,000 રૂપિયા ઉપર લઈ જવામાં કેટલા દિવસ લાગ્યા હશે તમે સમજો. બરાબર છે, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 8, 9, 10, 11 અને 12 દિવસથી માર્કેટ કન્સિસ્ટન્ટ ગ્રેજ્યુઅલી ઉપર જઈ રહ્યું હતું અને એક જ દિવસમાં ધડાક 1,000 રૂપિયા માર્કેટ નીચે પડી ગયું છે. બરાબર છે, એટલે માર્કેટમાં કોઈ પણ વસ્તુ થઈ શકે છે. બરાબર છે, એટલે તમારે માર્કેટને એ જ રીતે એ જ સમજથી જોઈને ચાલવાનું રહેતું હોય છે. બરાબર છે. હવે આપણે એક વસ્તુ સમજીએ કે આટલા બધા દિવસોથી હોલ્ડ કરી રહ્યું હતું તો ધીરે ધીરે એક કરેક્શનની જરૂર. જો માર્કેટને ઉપર જવું હોત, બરાબર છે, તો માર્કેટને ઉપર જવાના બહુ બધા ચાન્સ મળ્યા હતા. બરાબર છે, પણ માર્કેટ એટલું બધું સસ્ટેન ના કરી શક્યું. તમે જો સમજવાની કોશિશ કરો તો ફોર એક્ઝામ્પલ માર્કેટને ઉપર જવું તો પહેલા દિવસે એક મોટી ગ્રીન કેન્ડલ બનાવી દીધી હોત, પણ એ પણ ના થયું. એ પછી માર્કેટને ફરીવાર અહીંયા ટ્રાય કરવાનો પ્રયત્ન કર્યો હતો. માર્કેટ અહીંયાથી પણ ઉપર ગયું હોત, બરાબર છે, અહીંયાથી પણ ઉપર ગયું, પણ માર્કેટ સસ્ટેન કરી જ નહોતું રહેતું અપસાઇડ. બરાબર છે, જેના કારણે એક મોટો ફોલ એક્સપેક્ટેશન હતો કે ભાઈ એક પડવું જોઈએ ટૂંકમાં એમ, કારણ કે આટલી મોટી વસ્તુ જે બનવીને આ જે સસ્ટેન કરું ને માર્કેટને ઉપર લઈ જવામાં બાયર્સ જે ફેલ થયા છે, ઉપર લઈ જવા માટે બાયર્સ ફેલ થયા છે, જેના કારણે સેલર્સ હેવી થવાના જ હતા. ચોખ્ખી વસ્તુ છે. એટલે માર્કેટમાં એક કરેક્શનની જરૂર હતી, તો કરેક્શન થયું છે. બરાબર છે, માર્કેટ ઘણા સમયથી આ સાઈડનું હોલ્ડ કરી રહ્યું હતું, તો એક કરેક્શનની જરૂર હતી. માર્કેટ અત્યારે કરેક્શન આવ્યું છે 1,000 રૂપિયાની આસપાસ. હવે જો તમે મારા વિડીયોઝ થોડા ધ્યાનથી જોતા હો તો તમને ખ્યાલ આવી જશે કે મેં લાસ્ટ વિડીયોમાં પણ કહ્યું હતું કે આ શુક્રવાર આવે છે અને શુક્રવારના કારણે માર્કેટ ફોલ થઈ શકે છે એવી સંભાવના છે. એવું ચોખ્ખું મેં કહ્યું હતું. એકચ્યુઅલી એવું કેમ મેં કહ્યું શુક્રવારે આવે છે, કારણ કે જો જનરલી કેવું બનતું હોય છે, આ કોઈ ઇવેન્ટ ડે ન હતો એમ. કોઈ ઇવેન્ટ ડે ફિક્સ હોય કે જે તારીખે ઇવેન્ટ બનવાની છે ફિક્સ છે. જેમ કે આપણે ઇલેક્શનનું રિઝલ્ટ જે આવ્યું, બરાબર છે, લોકસભાના ઇલેક્શનનું રિઝલ્ટ જે હતું જે ફિક્સ ડેટ ઉપર હતું, તો એ દિવસે જ માર્કેટ થાય. એ પછી ગમે તે ડે હોય, બરાબર છે, તો ત્યાં કોઈ વીકેન્ડ કે સ્ટાર્ટ ડે કે એ રીતે કંઈ નહીં. ત્યાં એ ફિક્સ ડેટ ઉપર જ કરેક્શન આવી ગયું. બરાબર છે, તો અહીંયા જો માર્કેટ આટલા બધા દિવસોથી હોલ્ડ કરી રહ્યું હતું, હવે આવા માટે દેખો આવી કન્ડિશનમાં છે ને માર્કેટ કાં તો અઠવાડિયાના છેલ્લા દિવસે વીકમાં કોઈ મોટો ફોલ ડાઉન બતાવી દે, કાં તો મોટું અપ બતાવી દે, કાં તો વીકને પહેલા દિવસે એટલે કે મંડેની આસપાસ કોઈક મોટું મોમેન્ટમ બતાવી દે. બરાબર છે, આવો સિનારીઓ જનરલી આટલા વર્ષોથી બનતો આવ્યો છે અને એ બન્યું છે. બરાબર છે, તો આપણે હવે એ રીતે ધ્યાન રાખજો કે આવું બધું બનતું હોય તો વીકેન્ડમાં કે પહેલાં મંડેની આસપાસના કોઈક દિવસમાં આવું બનતું હોય છે. જનરલી આવું બનતું હોય છે. તો હવે આપણે નેક્સ્ટ ડે હવે આપણે કેવી રીતે જોઈ શકીએ અને હવે આપણે એ ચર્ચા કરીએ. જો તમે હવે ધ્યાનથી સમજવાની કોશિશ કરો, થઈ કઈ જગ્યાએ માર્કેટ એ જગ્યાએ ક્લોઝિંગ આપ્યું છે 575ની આસપાસ. તો જે હોલ્ડિંગ ઝોન હતો એની એક્ઝેક્ટ સેમ રજિસ્ટન્ટ પહેલાં જે રજિસ્ટન્ટ હતું એ જે સપોર્ટ હતો એની આસપાસ ક્લોઝિંગ આપ્યું છે. બરાબર છે. હવે અહીંયાથી બાયરની શરૂઆત થયેલી હતી. તમે ધ્યાનથી જુઓ તો મેઇન બાયર્સ અહીંયાથી એન્ટ્રી કરીને પછી ગ્રેજ્યુઅલી અહીંયાથી ઉપર લઈ ગયા. તો આ લેવલ જે છે હજુ પણ બાયિંગ ઝોનમાં આવે છે. માર્કેટ શાયદ આટલે સુધી નીચે આવે 50,450, 380 કે 350ની આસપાસ, અને ફરીથી ગ્રેજ્યુઅલી માર્કેટ ધીરે ધીરે કરીને ઉપર જાય. આવું બી બને. બરાબર છે. એક સિનારીઓ એવો પણ બને માર્કેટ ફરીથી આ જે 1,000 રૂપિયાનું ગેપ ડાઉન થયું છે એ 1,000 રૂપિયા જે ડાઉનફોલ આવ્યો છે એની આસપાસ બીજો થોડોક મોટો ડાઉનફોલ આવી જાય. બરાબર છે, એક બિગ કેન્ડલ નાની આવી રીતે બનાવી દે. બરાબર છે, રેડ કલરની. તો એક આ સિનારીઓ એ પણ બની શકે છે. અને આ જે સપોર્ટની આસપાસ માર્કેટ લાવીને 49,650ની આસપાસ લાવીને ક્લોઝિંગ કરી આપે. બરાબર છે, તો એક આ પણ સિનારીઓ બની જાય.
બરાબર છે. કાં તો પછી અહીંયા જે બાયર્સ જે છે એ ધીરે ધીરે અહીંયા એક નાની એક ગ્રીન કેન્ડલ બનાવી દે અહીંયા. બરાબર છે. જો આને સમજવાની કોશિશ કરીએ તો અહીંયા એક આવતીકાલે મંડે જ્યારે ઓપન થાય અહીંયા એક નાનકડી એક આવી એક ગ્રીન કેન્ડલ બનાવી દે. બરાબર છે. અને પછી ધીરે 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 કરીને માર્કેટને પછી એ ઉપર લઈ જાય. એક આ પણ સિનારીઓ બની જાય. બરાબર છે. એટલે આ જે સિનારીઓઝ જે છે તમારે માર્કેટમાં બધી રીતે તૈયાર રહેવાનું છે. એવું જરૂરી નથી કે માર્કેટ ફોલ થયું છે તો નેક્સ્ટ ડે ફોલ જ થાય, એવી કોઈ જ ગેરંટી હોતી નથી માર્કેટની. બરાબર છે. આ શેર બજાર છે, આ માર્કેટ છે. શેરબજારમાં આપણે જો કહીએ ને તો શેરબજારનું એક જ સિક્રેટ છે કે શેરબજારમાં કશું જ સિક્રેટ નથી. બરાબર છે. શેરબજારનો એક જ સિક્રેટ છે કે શેરબજારનું કોઈ જ સિક્રેટ નથી. તો તમારે બધી પ્રોબેબિલિટી રાખીને, દિમાગને ખુલ્લું રાખીને જ તમારે ધ્યાનથી ટ્રેડ કરવાનું હોય છે કે શું થાય. મેં તમને કહ્યું કે એ પ્રમાણે જો એક એવું પણ સિનારીઓ બની જાય કે બિગ ફોલ આવી જાય, એક સિનારીઓ એવું પણ બની જાય કે અહીંયા એક નાની કોઈ એક ગ્રીન કેન્ડલ બનાવી દે અને પછી ગ્રેજ્યુઅલી ઉપર લઈ જાય. બરાબર છે. કારણ કે બાયર્સ છે માર્કેટમાં. હજુ એવું નથી કે બાયર હટી ગયા છે. બરાબર. જેમણે અહીંયાથી બાઇંગ કરેલું હશે તમે સમજો હજુ એમના સ્ટોપ લોસ હજુ હિટ થયા જ નથી. બરાબર છે. એટલે બાયર્સ છે જ, એવું નથી. પણ એક કરેક્શન આવ્યું છે. એનો મતલબ એવું નથી કે બિગ ફોલ આવે જ જાય એવું નહીં બને. બરાબર છે. તો આપણે બધી રીતે જોવાનું છે. માર્કેટ એવું બી કરે કે માર્કેટમાં એવું પણ થાય કે આ ઝોનમાં પાછું ફરીથી આવી જાય. બરાબર છે. અને અહીંયા જ બીજા 2, 3, 4, 5 દિવસ કાઢી નાખે એવું પણ બની જાય. આ જે ઝોન હતો બરાબર છે હોલ્ડિંગ ઝોન, એ હોલ્ડિંગમાં ફરી આવી જાય, ફરીવાર અહીંયા ટાઈમપાસ કરી નાખે. તો બધી જ પ્રોબેબિલિટી છે. આપણે એ રીતે તૈયાર રહીએ માર્કેટમાં. બરાબર છે. હવે લેવલ્સ ચેક કરી રહીએ કે કેવી રીતે આપણે લેવલ્સ જોવા જોઈએ નીચેની. જો હું આ એક દિવસનો ચાર્ટ છે, હવે હું થોડા લોંગ ટાઈમ ફ્રેમમાં લઈ જાઉં છું. 1 અવરના ટાઈમ ફ્રેમમાં જરા ધ્યાનથી જોઈએ. બરાબર છે. આપણે જે ચેનલ બતાવી હતી લાસ્ટ વિડીયોમાં એ ચેનલ પ્રમાણે માર્કેટ ફોલ થયું છે, ચેનલને બ્રેકડાઉન કરીને. બરાબર છે. જો તમે હવે થોડું ધ્યાનથી સમજવાની કોશિશ કરશો તો આ એક હોલ્ડિંગ ઝોન જે છે, આ હોલ્ડિંગ ઝોન છે. તો એ હોલ્ડિંગ ઝોન આપણે આ રીતે જોઈ શકીએ. બરાબર છે. ઝોન છે. ઝોનને સમજવાની કોશિશ કરો. અહીંયાથી બાયર્સ એક્ટિવ થઈ શકે છે. એટલે આ જે લેવલ જે છે લગભગ જે છે 50,280ની આસપાસનું લેવલ છે. બરાબર છે. એક આ લેવલ જે છે એક અહીંયા છે. બીજો એક ઝોન નીચે પાછો આપણો આ બની રહ્યો છે. બરાબર. ત્યાંથી પણ માર્કેટ ઉચકાઈ જાય છે. એટલે એ જે છે 49,828થી લઈને 49,687ની આસપાસનો ઝોન જે છે આ હોલ્ડિંગ ઝોન જે આપણે પહેલાં હતો એ બંને અહીંયાથી પણ આવીને માર્કેટ ઉપર જતું રહે છે. તો આ કંઈ પણ સિનારીઓ બની શકે છે. માર્કેટ ધીરે ધીરે અહીંયાથી ઉપર પણ જતું રહે એવું પણ બને. કોઈ પણ પ્રોબેબિલિટી બની શકે છે. તો આ લેવલ્સ નીચેના રહ્યા છે. ઉપર જવા માટે માર્કેટ જો તમે અહીંયા થોડુંક હજુ પણ ઓબ્ઝર્વ કરશો તો આ ઝોન મેં એક ઉપર બનાવેલો છે. આપણે એને પણ જોઈ લઈએ કે જે ઉપરનો ઝોન બનાવેલો તો તમે ધ્યાનથી જોશો તો આ જે છે માર્કેટ અહીંયા ઝીણી નાની કેન્ડલ્સ બનાવેલી છે. હવે જરા આ ઝોનને જરા ધ્યાનથી જોશો તો જો આ એક્ઝેક્ટ એ લેવલ જે છે જ્યાં સૌથી પહેલાં માર્કેટ રજિસ્ટન્ટ લીધા કરતું હતું વારે. બરાબર છે. એક વખત રજિસ્ટન્ટ બ્રેકઆઉટ થઈને પછી ફેલ થઈ ગયેલું હતું. બરાબર છે. તો આ જે રજિસ્ટન્ટનું લેવલ હતું એની આસપાસ અહીંયા બાયરે ઘણો ટ્રાય કર્યો છે ઉપર લઈ જવા માટે, પણ સક્સેસ થયા નથી. પાછું જે આ ઝોન તૂટે છે એટલે મોટો ફોલ આવે છે. બરાબર છે. આવું બન્યું છે. તો ધીરે ધીરે કરીને પાછા આ ઝોનમાં લાવીને પણ માર્કેટ ઉપર જતું રહે. તો આ બધા સિનારીઓ માટે આપણે તૈયાર રહીએ. આ હતું બેંક નિફ્ટીનું એનાલિસિસ. ફર્ધર નેક્સ્ટ વીક માટે આપણે કેવી રીતે જોવું જોઈએ. એક દિવસ માટેનું આટલું એનાલિસિસ ઠીક છે, પણ આને તમે એક વીક માટે પણ જોઈ શકો છો. એક વીક માટે થોડુંક એનાલિસિસ કરવાનો ટ્રાય કરો. બરાબર છે. હવે આપણે જોઈશું નિફ્ટી 50નું એનાલિસિસ. ચલો આ નિફ્ટી 50નો ચાર્ટ જે છે, હવે નિફ્ટી 50નો એક દિવસનો ચાર્ટ જોઈએ આપણે. તો જો નિફ્ટી 50 પણ જે છે લગભગ 24,852ની આસપાસ બંધ થયું છે. 24,852 એટલે 24,850ની આસપાસ બંધ થયું છે. આ સેમ રેઝિસ્ટન્ટ લેવલ ને પછી સપોર્ટ લેવલ ઉપર.
પછી આ સપોર્ટ લેવલ ઉપર બંધ થયું છે. અહીંયાથી હજુ પણ એક કરેક્શન આવી શકે છે નિફ્ટી 50માં, અને હમણાં સમજાવ્યું એમ એક નાનકડી આવી એક ગ્રીન કેન્ડલ બનાવી દે અને પછી ગ્રેજ્યુઅલી ધીરે ધીરે કરીને પછી એક આવી એક કેન્ડલ બનાવે ને પછી આવી એક કેન્ડલ બનાવી દે, આવું પણ બની જાય નિફ્ટી 50માં. બરાબર છે, બંને બાજુ જોવાનું છે, એવું કંઈ જરૂરી નથી. જેમ કે આ રેડ કેન્ડલ બની છે, બરાબર છે, એક નાનકડી આ રેડ બની અને પછી ધીરે ધીરે માર્કેટ ઉપર લઈ ગયું છે. તો આ સિનારીઓ પણ અહીંયા સિમિલર સિનારીઓ બની રહે છે. આવું બનતું હોય છે, બરાબર છે. એટલે આ માટે પણ તૈયાર રહીએ, બરાબર છે. હવે આ બધી ઝીણી ઝીણી કેન્ડલ્સ હતી, આ એક જ દિવસમાં માર્કેટ કેટલું બધું પડી ગયું, બરાબર છે. જો હવે અહીંયા સમજવાનું કંઈ કોશિશ કરે તો કેટલું નિફ્ટી ડાઉન ગયું છે. નિફ્ટી ડાઉન ગયું છે લગભગ 335ની આસપાસ નીચે આવીને લગભગ 288 રૂપિયાની આસપાસ એ નીચે બંધ થયું છે, બરાબર છે. તો આવું 292 બતાવે છે. આપણે અહીંયા જરા ધ્યાનથી જોઈએ તો 292ની આસપાસનું જે ડાઉનફોલ બતાવ્યો છે, બરાબર છે. તો આ વસ્તુને હવે આપણે આગળ જોઈએ તો 15 મિનિટનો ચાર્ટ કરીએ. આપણે 1 અવરનો ચાર્ટ જોઈએ આગળ, કેવી રીતે આગળ જોઈ શકીએ. ઓકે, જો હવે નીચેના જે લાઇન્સ આપણે નીચેના લેવલ્સ ચેક કરીએ તો આ જે એક સપોર્ટ લેવલ હતો, બરાબર, ત્યાંથી માર્કેટ ટ્રાય કરી રહ્યું છે. બીજો એક સપોર્ટ લેવલ અહીંયા આવી શકે છે, બરાબર છે, જે છે લગભગ 24,790ની આસપાસ, એટલે 24,800ની આસપાસનું લેવલ જે છે એ આવે છે, બરાબર, 24,800ની લેવલ. પછી નીચે જે આવે છે એ જે છે એક આ રેઝિસ્ટન્ટ જે છે એ 24,740ની આસપાસનું લેવલ, બરાબર છે. પછી નીચે બીજું એક લેવલ આવી શકે છે જે છે 24,650 અથવા 24,650ની આસપાસનું લેવલ આપણે ગણીને ચાલીએ. 24,650ની આસપાસનું લેવલ, બરાબર છે, નીચેની સાઈડ દેખ જોવા મળી શકે છે. હવે જો આપણે ઉપર જોતા હોઈએ તો ઉપર માટે તો ફરીથી એની એ જ વસ્તુ રહેશે કે 24,950 અને 25,000 ઇટસેલ્ફ. 25,000 પોતે એક એઝ અ રજિસ્ટન્ટ તરીકે પણ કામ કરી શકે છે, બરાબર છે. તો આ લેવલ્સ જે છે હવે ધીરે ધીરે માર્કેટમાં જોવા મળી શકે છે. તો આ રીતે માર્કેટને સમજવાની કોશિશ કરો, બરાબર છે. આ મારા વિડીયોમાં એનાલિસિસ ખાસ જોવાનું ધ્યાન રાખો, કારણ કે એનાલિસિસથી તમને વધારે થોડુંક જ્ઞાન મળશે, માર્કેટ કેવી રીતે બિહેવ કરી રહ્યું છે, શું થઈ રહ્યું છે, બરાબર છે. અને જે માર્કેટે જે ફોલ આપ્યો એ પહેલાં પણ મેં એકચ્યુઅલી મારા આપણા વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ છોડ્યો હતો, તમે જરા ધ્યાનથી જોઈ શકો છો. જે મેસેજ જે હતો, બરાબર છે, એ આ હતો કે શાયદ માર્કેટમાં મોટો ફોલ કે અપ થવું જોઈએ, કંઈક મોટું થવું જોઈએ, એક એવો મેસેજ મેં કર્યો હતો. અને એ સિમિલર એ જ દિવસે માર્કેટ લગભગ 1,000 રૂપિયા નીચે ઉતરી જવું અને નિફ્ટી જે છે લગભગ 300 રૂપિયા પડી જવું, એ બહુ મોટી વસ્તુ છે, બરાબર છે. તો આપ જરા વિડીયો જોતા રહો, બરાબર છે, અને ધ્યાનથી જોઈને સમજવાની કોશિશ કરો. શેર માર્કેટ એટલું અઘરું પણ નથી, બરાબર છે, અને આમ જોવા જઈએ તો શેર માર્કેટ એટલું સહેલું પણ નથી. એટલે કહેવાનો મતલબ કે અઘરું તો છે જ નહીં, થોડુંક પ્રયત્નની જરૂર છે, થોડા મહેનતની જરૂર છે. શેર બજારમાં 1-2 વખત તમને ફાવટ આવી જશે, જોવાની, સમજવાની અને કેન્ડલને રીડ કરવાની, ચાર્ટને રીડ કરવાની. તો મને નથી લાગતું કે ચાર્ટ રીડ કરવામાં અને પછી તમને ચાર્ટ રીડ કરીને એમાં માસ્ટર લાવવામાં અને માસ્ટર થયા પછી એમાં પ્રોફિટેબલ બનવામાં કોઈ રોકી શકે, બરાબર છે. તો ચાર્ટને ધ્યાનથી સમજવાની કોશિશ કરો, પ્રાઇસ શું કહી રહી છે, ચાર્ટ શું કહી રહ્યું છે, કયા કયા લેવલ્સ છે, કયા કયા ઝોન્સ છે, બરાબર છે. આ બધી વસ્તુને ધ્યાનથી સમજવાની કોશિશ કરો સિરિયસલી. અને એ જગ્યાએ જો કોઈ પ્રોપર કેન્ડલ બનતી હોય છે તો તમે એનાથી એ દિશામાં જોવાનો પ્રયત્ન કરો. આ બધી વસ્તુઓથી પ્રોફિટેબલ આ રીતે જ થવાતું હોય છે. પ્રોફિટેબલ થવાનો કોઈ બીજો રસ્તો નથી, બરાબર છે. આનું કોઈ બીજું ગણિત હોતું નથી, અલગ અલગ વે હોય છે, બરાબર છે. કોઈ ફિબોનાકી જે ચાર્ટ ડ્રો કરતું હોય, ફિબોનાકી જે રેન્જ ડ્રો કરતું હોય છે, રેન્જ નાખતું હોય છે, બરાબર છે. હવે તો એ રીતે બી ઘણા લોકો ટ્રેડ કરતા હોય છે, ઘણા લોકો ચાર્ટ જોઈને ટ્રેડ કરતા હોય છે, ઘણા લોકો લેવલ્સ બનાવીને ટ્રેડ કરતા હોય છે, બરાબર છે. ઘણા લોકો વીવેપનો સપોર્ટ લઈને માર્કેટમાં આવતા હોય છે, ઘણા લોકો
જે છે એકચ્યુઅલી મૂવિંગ એવરેજને લઈને ટ્રેડ કરતા હોય છે. તો અલગ અલગ સિનારીઓ જોઈને અલગ અલગ પોતાની મેથડ બનાવીને ટ્રેડિંગ કરતા હોય છે, બરાબર છે. બહુ મોટા બિગ જે લોકો હોય છે, જે લોકો કરોડો 2000 5000 25,000 કરોડ આટલા બધા પૈસા નાખતા હોય છે, એ માર્કેટને ચાર્ટ બનાવતા હોય છે. એ ક્યારેય ચાર્ટ જોઈને ટ્રેડ નથી કરતા. એમનું કામ ચાર્ટ જોઈને ટ્રેડ કરવાનું હોતું નથી, એમને ચાર્ટ બનાવવાના હોય છે. એ ચાર્ટ બનાવતા હોય છે, બરાબર છે. જે મોટા બિગ જે શું કહેવાય મોટા લોકો જે છે, બધા મોટા ઇન્વેસ્ટર જે છે, બરાબર છે. તો એ લોકોનું કામ ચાર્ટ બનાવવાનું હોય છે, એમનું કામ ચાર્ટ જોઈને ટ્રેડ કરવાનું હોતું નથી. આપણા જેવા નાના જે લોકો માણસ હોય છે, બરાબર છે, એમની માટે ચાર્ટને ફોલો કરવાનું, ચાર્ટને જોઈને એનાલિસિસ કરીને એમાંથી અર્નિંગ કરવાનું, એ જ મોટો સોર્સ હોય છે. તો ચાર્ટ જોવાનું ખાસ શીખો, બરાબર છે. એમાં તમને ખરેખર બેનિફિટ થશે. તો આ હતું બેંક નિફ્ટીનું અને નિફ્ટી 50નું એનાલિસિસ. આશા રાખું છું તમને સમજમાં આવ્યું હશે અને થોડી જે છે જ્ઞાનવર્ધક માહિતી પણ આજે મેં થોડીક આપી છે, શેર કરી છે. તો થોડુંક ધ્યાન રાખો, શેર માર્કેટમાં ચોક્કસથી પ્રોફિટેબલ થઈ જવાશે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.